ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 66 અ બસ સ્ટેશન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે ગીર્દીવાળી જગ્યા કે ભીડવાળી જગ્યા. પેસેન્જર્સ. પેસેન્જર્સ એટલે પ્રવાસીઓ. લગેજ. લગેજ એટલે સામાન. કંડક્ટર્સ. કંડક્ટર્સ એટલે કંડક્ટરો. ઇસ્યુઇન ટિકટ્સ. ઇસ્યુઇન ટિકટ્સ એટલે ટિકિટ આપે છે. હોકર્સ. હોકર્સ એટલે ફેરિયાઓ. ટી સ્ટોલ. ટી સ્ટોલ એટલે ચાની દુકાન. બુક સ્ટોલ. બુક સ્ટોલ એટલે ચોપડીઓની દુકાન. તો આ રીતે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 66 અ બસ સ્ટેશન. A bus station is a big place. બસ સ્ટેશન એક મોટી જગ્યા છે. It is a crowded place. તે ભીડવાળી જગ્યા છે. There are many buses. ત્યાં ઘણી બસો છે. There are many passengers. ત્યાં ઘણા મુસાફરો છે. They have their luggage with them. તેઓની પાસે તેમનો સામાન છે. There is a booking window. ત્યાં એક ટિકિટ બારી છે. Some conductors are issuing tickets to the passengers. કેટલાક કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપે છે. There are hawkers and beggars. ત્યાં ફેરિયાઓ અને ભિખારીઓ છે. There is a tea stall and a bookstall. ત્યાં ચાની દુકાન અને ચોપડીઓની દુકાન છે. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.